આપણી જિંદગી પૂરી થવા આવી હોય તો આપણને ભગવાન હું છે ખ્યાલ ન હોય. 5 વર્ષના ધ્રુવજીને કેમ વૈરાગ લાગ્યો? શું વેણ એને સાંભળ્યા એને ભગવાન ભજવાનું મન થયું? પૃથ્વીના પ્રારંભમાં સૌ પ્રથમ મનુ અને શત્રુપા ને પૃથ્વીનું સર્જન કરવાનું કીધું. મનુ અને શત્રુપાને 3 દીકરી અને 2 દીકરા હતા. બે દીકરા ઉત્તાનપાદ એક અને પ્રિયવત. ઉત્તાનપાદના કુળમાં ધ્રુવજી થયા. મનુ અને શત્રુપા એટલે મન ને મનુ કીધું, અને શત્રુપા એટલે બુદ્ધિ. મન અને બુદ્ધિ જો ઈશ્વરમાં લાગે તો ઈશ્વર અવતાર થાય. તો ઉત્તાનપાદના ઘરે ધ્રુવજીનો જન્મ થયો. ઉત્તાનપાદને 2 રાણી છે, એક સુનીતિ અને સુરુચિ. ઉત્તાનપાદ એ રાજા તો છે જ, પણ ઉત્તાનપાદ એટલે આપણે બધા ઉત્તાનપાદ જ કહેવાય. કઈ રીતના? તો જેના પગ ઉપર અને મસ્તક નીચે હોય એને ઉત્તાનપાદ કહેવાય. તો આપણે માતાના ઉદરમાંથી જન્મ થયો ને ત્યારે આપણા પગ ઉપર ને મસ્તક નીચે હોય ને તો આપણે બધા ઉત્તાનપાદ થયા. અને આપણી આગળ 2 રાણી હોય, સુરુચિ અને સુનીતિ. સુરુચિ એટલે આપણને જેમાં રુચિ છે, અને સુનીતિ એટલે જેમાં રુચિ નથી પણ નીતિ ધર્મ એમ કહે છે કે કરવું જોઈએ. 2 રાણી થઈ ને આપણી. તો ઉત્તાનપાદને હંમેશા સુનીતિ અને સુરુચિ 2 રાણીમાંથી હંમેશાના માટે સુરુચિ પ્રિય લાગી, જેમ કે આપણને લાગે છે. સુનીતિ હંમેશાના માટે એને પ્રિય નહોતી, જેથી કરીને દૂર રાખતા. અને એના જ કુખેથી ધ્રુવજીનો જન્મ થયો. અને સુરુચિના કુખેથી ઉત્તમનો જન્મ થાય છે. સુરુચિ એટલે આપણને શેમાં રુચિ છે એ બધી રુચિનું ફળ તો ઉત્તમ તો લાગે છે આપણને, પણ એ અમર નહીં હોય. એ અમર નહીં હોય. ભોગવટાણે સારું લાગે પણ એનું પરિણામ સારું હોય નહીં. આપણને બધાને રુચિ હેમાં છે? એવામાં. ઉત્તાનપાદને રુચિ હેમાં હતી? સુનીતિમાં, સુરુચિમાં. સુનીતિ શું કહે? સુનીતિ ગમતી નથી આપણને, પણ એનું ફળ ઉત્તમ છે. ધ્રુવ જે અવિસર છે, ધ્રુવ પદ. એક દિવસ ઉત્તાનપાદ રાજા સિંહાસન ઉપર બેઠેલા હતા. બાજુમાં એની માતા સાવકી માતા સુરુચિ બિરાજમાન હતા. ને એનો દીકરો ઉત્તમ રાજાના ખોળામાં બેઠેલો. ધ્રુવજી દોડતા દોડતા આવ્યા દરવાજાથી અંદર. એને પણ બાળકને ઈચ્છા થાય ને પિતાના ગોદમાં બેહવાની. એને પણ ઈચ્છા થઈ. તરત આવીને બેહવા ગયા તો એની માતાએ રોકી દીધા કે બેટા રોકો, તમારે બેહવાનો અધિકાર નથી. બોલે કેમ? બોલે તમારે બેહવું હોય ને તો તમારે મારા કોખે જન્મ લેવો પડે. આવું વેણ બોલ્યા કે તમે મારા કોખેથી જન્મ નથી લીધો એટલે તમારો અધિકાર નથી. કારણ કે રાજાને સૌથી વધારે પ્રિય હું છું, તમારી માતા નથી. એટલા માટે પહેલો અધિકાર મારા પુત્રનો છે અને એ છે ઉત્તમ. આવું શું રુચિ કહે છે. 5 વર્ષના બાળકને શું ખબર હોય હું પ્રિય છે ને હું અપ્રિય છે?
ધ્રુવજી પ્રશ્ન પૂછે છે કે માતાજી પ્રિય હું એવું વળી પ્રિય હોય અપ્રિય હોય એવું? એ કે એ તારને ન ખબર પડે. જો તારે પિતાના ગોદમાં બેહવું હોય ને તો તારે જંગલમાં જઈને ભગવાનનું ભજન કરવું પડે. હવે માતાએ કેવા વેણ એને આપ્યા કે ભગવાનનું ભજન તો કરવું પડે એવું કીધું, પણ શું કીધું અરે કે ભજન તો કરવું પડે પણ ભગવાન પાસે એવું માગવું પડે કે મારા કોખે જન્મ થાય. ભગવાનથી ને ઊંચું એને માન્યું. આ અજ્ઞાનતા. મારા કોખે જન્મ થાય તો તને રાજાના કોખે બેહવા મળે. અને એનું અપમાન કરે છે. ધ્રુવજી બિચારા ઊભા ઊભા રોવે છે. જેમ એરુને કેમ લાકડી માર્યું એને તડપડે એમ તડફડે છે ને ઊભા ઊભા પણ કઈ બોલી શકતા નથી. દોડીને જાય છે એના માતા પાસે, સુરુચિ પાસે, સુનીતિ પાસે. બોલે માતા માતા મને આવું કીધું, મારા પિતાના ગોદમાં બેસવું હતું અને માતાએ મને આવું કીધું કે તમે રાજાના અપ્રિય રાણી છો. આ સાચું છે? અને એવું કીધું કે ભગવાનનું ભજન કરે અને મને વચન માગ ભગવાન પાસે કે મારા કોખેથી જન્મ થાય તો તને રાજાના ઘોડામાં બેસવા મળે. તો માતા કહે છે કે એમાં ખોટું હું કીધું પુત્ર ધ્રુવજી? એમાં ખોટું હું કીધું? માતાએ જે કીધું બરોબર જ કીધું છે. બેટા, આ લોકમાં કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે હોય, ધર્મ અર્થ કામ અને મોક્ષ કોઈ પ્રાપ્ત કરવું હોય તો પ્રભુની ભજન બંદગી સિવાય કોઈ મળી શકે નહીં. એ તો ઉત્તમમાં ઉત્તમ ઉપાય એ જ છે, બીજો કોઈ ઉપાય છે નહીં. અને પદ, તારું રાજા, તારા પિતા, એનો ખોળો અને એ જે સિંહાસને બેઠા છે એ બધું નાશવંત છે. શાશ્વંત તો ઈશ્વરનું ભજન છે. માતાએ કીધું એ બરોબર કીધું છે બેટા. તો 5 વર્ષનો બાળક કહે છે કે હે માં, તમે ભગવાનને જોયા છે? માતા કે બેટા મેં તો ભગવાનને જોયા નથી, પણ કહે છે કે અણુ અણુમાં છે ભગવાન. પુત્ર પૂછે છે ભગવાન ક્યાં છે? તો માતા કે ભગવાન તો ક્યાં નથી, અણુ અણુમાં છે ભગવાન. સુખરામ બાપુએ કીધું ને, અણુ પરમાણુ રાયતલ નહીં, ખાલી ઠામ કોઈ નહીં ખલકન કા. અણુ અણુમાં વ્યાપક છે. તો બોલે માતા તમે જોયા ખરા ભગવાનને? બોલે નહીં. પણ હા બેટા, મને એટલી ખ્યાલ છે કે જેણે ભગવાનનો અનુભવ કર્યો હોય એવા કોઈ સદગુરુને ધારણ કરને તો એના માર્ગ ઉપર હાલતો તને ભગવાન જરૂર મળે. તો માતા ક્યાં મળશે મને? તો બોલે બેટા ભગવાનનું ભજન કરવું પડે જંગલમાં જઈને. તો હું જાઉં છું. તારી ઉંમર હજી નાની છે, તોય બાળક અઠની આગળ માતાનું કાંઈ ચાલતું નથી અને જતા રહે છે જંગલમાં. રોકે છે પછી એના પિતાજી, એની માતાજી, પણ એ રોકતા નથી. ચાલતા ચાલતા 12 રાતના વાગી જાય છે અને એને નારદજીનો ભેટો થાય છે. નારદજી મળ્યા. નારદજી કહે છે કે હે બેટા, હે બાળક, તું કોણ છો અડધી રાતે? એટલે મારી માતાના ઉવેણ સાંભળીને હું ભગવાનનું ભજન કરવા આવ્યો છું. તારી આ ઉંમર નથી હજી. આ જંગલમાં જનાવરો એવા એવા રખડે છે, તને જોઈ જાય ને તો તારું કચુંબર કરીને ખાઈ જાય. આ તારી ઉંમર નથી. ધ્રુવજી કહે છે કે તમારે મને સલાહ ન આપવી હોય હારી તો કાંઈ નહીં, પણ મને રોકોમાં. હું જે કરવા આવ્યો છું એ કરીને જ જઈશ. પ્રહલાદ નારદજીને થયું કે કોઈ બાળક તીવ્ર ઈચ્છાવાળો છે ભજનમાં, ગોદમાં લઈ લીધો છે નારદજીએ ધ્રુવજીને કે બેટા તને કોણે કીધું કે જંગલમાં ભગવાન મળશે, તને તપ કરશું તો? એટલે મારી માતાએ કીધું છે કે જા બેટા જંગલમાં ભજન કર ને ઈશ્વરને પ્રાપ્ત કર, એ જ શાશ્વત છે. આ બધું બીજું બધું નાશવંત છે. બીજું કઈ કીધું તારે માતાએ? બોલે હા. હું તો ભગવાન ક્યારે મળશે એવું કીધું કે જેણે ભગવાનનો અનુભવ કર્યો હોય, જેણે ભગવાન જોયા હોય એવા કોઈ સદગુરુને તું મળજે અને એ જે રાહ બતાવે એ રાહે હાલજે, તો તને પરમાત્મા મળશે. નારદજી તમે ભગવાનને જોયા છે? નારદજી કે હા મેં જોયા છે. તો તમે મારા ગુરુ બનો ને. નારદજી ગુરુ બને છે, એને 12 મંત્ર આપે છે.
મહિનાની અંદર પહેલા મહિનામાં ફળ ફૂલ ખાઈને ભજન કરે છે, બીજા મહિનામાં ખાલી પાન ખાઈને ભજન કરે, પછી પાણી પીને ભજન કરે છે, પછી ઊભા હવાનું ગ્રહણ કરીને ભજન કરે. 6 મહિના પૂરા થાય છે તે પરમાત્મા મળે છે એને. જે રૂપનું ધ્યાન અખંડ એના ચિત્તમાં લાગેલું રહેલું હતું, જે 6 મહિનાથી એક ધારું ચિત્તમાં જે પ્રભુનું સ્મરણ હાલતું હતું, ધ્યાન હાલતું હતું, એ પ્રભુ પોતે સ્વરૂપ લઈને સામે આવ્યા છે. ધ્રુવજીની એવી હાલત નથી કે કાંઈ બોલી શકે, કે કાંઈ સાંભળી શકે, કે કાંઈ જોઈ શકે. તો ભગવાને ડાબા હાથમાં શંખ એના ગાલ ઉપર લગાડે છે. જેવી કાયા પહેલા હતી ને એવી ને એવી પાછી બની જાય છે. પછી ઘણી વખત ભગવાનનું સ્મૃતિ પ્રાર્થના કરે છે, કારણ કે બાળક 5 વર્ષના બાળકને તો શું આવડતું હતું, પણ ભગવાનનો ભેટો થઈ ગયો છે ને તો બધું જ્ઞાન થઈ ગયું હતું. ભગવાને આશીષ આપ્યા કે બેટા તારે શું જોઈએ છે? બોલે મારે હું તો લેવા જ આવ્યો હતો. હે પ્રભુ, હું આવ્યો હતો તો કાંઈક માગવા માટે, તમારું બંદગી કરવા માટે, અને તમને પ્રાપ્ત કરીને મારે રાજાના સિંહાસન ઉપર મારા પિતાના ખોરા ઉપર બેસવા માટે માગણી કરવા આવ્યો હતો. પણ હવે તમને પ્રાપ્ત કર્યા પછી મને નથી લાગતું કે એ મારે જરૂરી હોય. તમને પ્રાપ્ત કર્યા પછી મને એ નથી લાગતું કે સંસારમાં કોઈ વસ્તુ તમારાથી ઉત્તમ હોય. બેટા મારું દર્શન છે ને અમોઘ છે, હું મળું અને કાંઈ આપવું નહીં એવું બને જ નહીં, કાંઈક માગ. ધ્રુવજી કે મારે કશું જોતું જ નથી. પણ તો ભગવાન કહે છે જા 36,000 વર્ષ ભૂમંડળનું રાજ કર ને પછી ધ્રુવ લોકને પ્રાપ્ત કરજે. જે લોક બ્રહ્માંડનું સર્જન વિસર્જન થાય, રાત્રિ થાય, દિવસ થાય બ્રહ્માંડનો, પણ આ ધ્રુવ લોકનો કોઈ દિવસ નાશ થતો નથી. આવો લોક મેં તમને આપું છું. તો એને ધ્રુવલોકમાં પદ આપ્યું. કેવું પદ આપ્યું? ધ્રુવલોકમાં. તો 6 મહિનાનો બાળક ને કેટલી, આપણે વિચાર કરો, આપણે ઘરમાં 6 મહિનાનો છોકરો હોય, 6 વર્ષનો, 5 વર્ષનો, એને હું આપણે રમતા હરખું આવડતું ન હોય, અને આપણે એટલી ઉંમર થઈ ગઈ હોય આપણી, તો આપણને ભજનમાં હરખું રુચિ ન લાગતી હોય, ભજનમાં ભાવ ન હોય, પ્રેમ ન હોય. આ 5-5 વર્ષના છોકરાઓ ધ્રુવ, પ્રહલાદ કેવું ભજન કહીને વયા ગયા. આપણે એટલા સદગુરુને સેવા હોય, સદગુરુના શરણોમાં હોય, ભજન પ્રાપ્ત થયું હોય, બંદગી કરતા હોય, તો આપણને ભાવ પ્રેમ નથી હોતો આપણે એટલો બધો. ભગવાન દૂર હોતા નથી, અણુ અણુમાં વ્યાપક છે. ક્યાંય તો પ્રહલાદજી કે થાંભલામાં છે તો ત્યાંથી ભગવાન પ્રગટ થાય. ધ્રુવજી કે ભગવાન મને પ્રાપ્ત થાય, તો ભગવાન 6 મહિનામાં એને પ્રાપ્ત થયા. આપણે એટલી તાલાવેલી જિજ્ઞાસા ઘટે ને. તો દરરોજના નિત્ય ક્રમ પ્રમાણે કામ ધંધો કરતા કરતા થોડુંક પ્રભુનું ભજન કરવું, બંદગી કરવી, જેથી કરીને આપણો જીવ આ ગતિ થોડુંક પામે અને ઈશ્વરની નજીક પહોંચે. બોલો સત ગુરુદેવ.